નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપ માટે આ વખતે ચૂંટણી જીતવી એટલી બધી સરળ નહીં હોય તેવું કહી શકાય, કારણ કે જે રીતે હાલ ક્ષત્રિયોનો રૂપાલા તેમજ ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે, આની સાથે જ બીજી તરફ ભાજપમાં જ ઉમેદવારોને લઈને આંતરિક રોષ જોવા મળી રહ્યો છે, તેને લઈને હાઈકમાન્ડે દોડતું થવું પડ્યું છે। ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી પ્રચારની કમાન્ડ તો સંભાળી જ લીધી છે, પરંતુ હવે સાથે સાથે ડેમેજ કંટ્રોલમાં પણ લાગી ગઈ છે। ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ સાબરકાંઠામાં હજુ પણ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે। ભીખાજી ઠાકોરના સમર્થકોનો રોષ હજુ પણ ઠર્યો નથી, ત્યારે આવામાં સાબરકાંઠા અને અરવલ્લીના નેતાઓને ગૃહપ્રધાન અમિત શાહનું તેડું આવ્યું હતું। સાબરકાંઠામાં પાયાના કાર્યકર સમા ભીખાજી ઠાકોરને લઈને ખુદ ભાજપના જ એક જૂથે પહેલા તો વિરોધ નોંધાવ્યો હતો, જેના પરિણામે કેન્દ્રીય ભાજપ નેતાગીરીએ ઉમેદવાર બદલવા માટે મજબૂર થવું પડ્યું હતું। પરંતુ ઉમેદવારની પસંદગી લઈને હવે ભાજપમાં ફરી એકવાર આંતરિક વિરોધનો વંટોળ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે મૂળ કોંગ્રેસી શોભના બારૈયાને ભાજપ દ્વારા ટિકિટ અપાતા ભીખાજીના સમર્થકો ભાજપના પ્રચારથી દૂર રહ્યા હોવાની વાતને લઈને ભાજપ ચિંતાતુર બન્યું છે, જેથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાબરકાંઠા અને અરવલ્લીના એક ભાજપના નેતાઓને ગાંધીનગર તેડાવ્યા હતા, જ્યાં એક હોટલમાં બંધ બારણે ચર્ચા કરીને અસંતોષ ડામવા માટે મથામણ કરવામાં આવી હતી। જો કે ખબરો તો એવી પણ સામે આવી કે આના અગાઉ પણ ખુદ મુખ્યમંત્રી હિંમતનગર દોડી આવ્યા હતા અને ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘણા બધા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનું કંઈ જ ચાલ્યું ન હતું। પ્રદેશ પ્રમુખ પાટીલે તો મંચ પરથી ચીમકી આપી કે ચૂંટણીના કામે લાગી જવા માટે આદેશ પણ કર્યો હતો, પરંતુ કશો જ મેળ નથી પડ્યો અને અંતે ભાજપના આંતરિક વિખવાદનો કોંગ્રેસને ફાયદો થઈ શકે તેવી પણ ભીતિના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપના નેતાઓને તેડાવીને ગાંધીનગરમાં પથિકાશ્રમ હોટલમાં બંધ બારણે ચર્ચા કરી હતી। આ સાથે જ બધા જ મતભેદોને ભૂલી જવા માટે તેમજ ચૂંટણીના કામે લગી જવા માટે પણ આદેશ કર્યો હતો। જોકે આમ તો અસંતોષ ડામવા ભાજપે છેલ્લી ઘડીએ એડી ચોટીનું જો લગાવવું પડ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।